રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુર વિસ્તારમાં તુલસીધામ 4 રસ્તા પાસે સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. રાજ્ય બહારથી તથા શહેરની જરૂરિયાતમંદ યુવતીઓ બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો. એટીયુની ટીમે રેડ કરી 7 યુવતીઓને મુક્ત કરાવી હતી. વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલા વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના સામે લાલ આંખ કરી દેહ વ્યાપારનો ધંધો કરતા સંચાલકોની અટકાયત કરાઈ હતી. 15 મેના રોજ પીઆઈ ડોક્ટર બીબી પટેલ સહિતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે તૌસીફ ઇસ્માઇલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા નજીક લિલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ દુકાન નંબર 233-234માં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કૂટણખાનું ચલાવે છે. ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા 1200 થી 1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દીઠ રૂપિયા 3 થી 4000નો ભાવ લઈ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે. જેના આધારે એટીયુની બાતમી મુજબના સ્પામાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી. જ્યારે દેહ વ્યાપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ રહે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે સબીના ચાલી વડોદરા મૂળ રહે રૂમ નંબર 9 નયાનગર માહિમ લિંક રોડ રહીઝા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર ઝડપી પાડી હતી. જ્યારે સ્પા માલિક તૌસીફ ઇસ્માઇલ ખત્રી રહે બોડેલી છોટાઉદેપુર નહીં મળતી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. એટીયુની ટીમે સ્પાના સંચાલક વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક ક્રિએશન એક્ટ ગુનો હેઠળ દાખલ કર્યો છે.